ગુજરાતમાં ચોમાસાએ ફરી જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક દિવસોથી દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ વરસાદની અસર યથાવત રહેવાની આગાહી કરી છે. હવામાન વિભાગના અનુમાન મુજબ 26મી જુલાઈ 2026 સુધી રાજ્યના વિવિધ જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ તેમજ અન્ય વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 21 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ખાસ કરીને નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદ વરસી શકે તેવી આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, રાજકોટ, દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, વાવ-થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા અને વડોદરા જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ પડી શકે તેવી શક્યતા છે. 22 જુલાઈ 2026ના રોજ સુરત, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે, જ્યારે તાપી, ડાંગ તેમજ રાજ્યના ઉત્તર અને મધ્ય અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. 23 અને 24 જુલાઈ 2026 દરમિયાન ઉત્તર અને મધ્ય ગુજરાતના વાવ-થરાદ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, પંચમહાલ અને દાહોદ જિલ્લાઓના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. 25 જુલાઈ 2026ના રોજ અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. 26 જુલાઈની વાત કરવામાં આવે તો એ દિવસે સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં ભારે વરસાદની શક્યતા છે. અત્યારે હાલ તમારા વિસ્તારમાં વરસાદ છે કે કેમ એ અમને કમેન્ટ કરીને ચોક્કસથી કહેજો.